હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4 એની અંદર દાખલા નંબર 1 થી 8 ના બધા દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ જોઈશું દાખલા નંબર 9 કે જેની અંદર આપણને બે દાખલા આપેલા છે, ચકાસવાનું કીધેલું છે. એકદમ સિમ્પલ દાખલા છે, ખાલી વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો, કમ્પ્લીટ તમને આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. શું આપેલું છે કે વખત રકમ વાંચીએ. આપણને આપેલું છે કે ચકાસો કે નંબર 1 ની અંદર કીધું છે કે x ઘન પ્લસ y ઘન બરાબર આપણે શું સાબિત કરવાનું છે કે x પ્લસ y કૌંસની અંદર x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર. સો બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ આવું આપણે સાબિત કરવાનું છે કે આના બરાબર આર્યું થાય છે, મતલબ ડાબા બરાબર જબા એવું થાય છે. તો આની અંદર આપણે શું કરી દઈએ, આ ડાબા રહ્યું એનું તો આપણે કશું કરી શકાશે નહીં, તો જબા લઈએ અને એના બરાબર ડાબા સાબિત કરીએ. તો અહીંયા આપણે લખીએ કે જબા બરાબર આપણને શું આપેલું છે તો કે x પ્લસ y, જબા એટલે જમણી બાજુ અને ડાબા એટલે ડાબી બાજુ બરાબર. તો અહીંયા આપણને આપેલું છે x સ્ક્વેર માઇનસ xy અને પ્લસ y સ્ક્વેર. તો બરાબર હવે આપણને અહીંયા કૌંસ આપેલું છે, તો એક કામ કરીએ, પહેલા નંબરની અંદર x ના બધા જોડે ગુણી દઈએ અને y ના બધા જોડે ગુણી દઈએ. તો x ના આખા કૌંસ સાથે ગુણીશું તો x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર, વચ્ચે શું છે પ્લસ y, તો પ્લસ y એના આપણે આખા કૌંસ સાથે ગુણી દઈએ બરાબર. આવું આપણે બે પદ માટે કરેલું છે, આ આપણે ત્રણ પદ માટે કરીશું બરાબર. x ના ગુણીશું x સ્ક્વેર જોડે, x ના ગુણીશું માઇનસ xy જોડે અને x ના ગુણીશું પ્લસ y સ્ક્વેર જોડે. x ગુણ્યા x સ્ક્વેર એટલે x ઘન, પછી અહીંયા પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x એટલે x સ્ક્વેર અને y એમના એમ, પછી પ્લસ y સ્ક્વેર x તો xy સ્ક્વેર, પછી અહીંયા પ્લસ yx સ્ક્વેર. કમ્પ્લીટ આટલા સુધી. પ્લસ માઇનસ થશે માઇનસ yxy તો x એમના એમ અને y ગુણ્યા y એટલે y સ્ક્વેર, પ્લસ પ્લસ થશે પ્લસ અને y ગુણ્યા y સ્ક્વેર એટલે શું મળશે આપણને y નો ઘન થઈ જશે. તો કે બરાબર અહીંયા આપણે જોઈ શકીએ કે માઇનસ xy સ્ક્વેર yx સ્ક્વેર, તો x સ્ક્વેર y અને yx સ્ક્વેર ની અંદરથી આપણને x સ્ક્વેર ના આગળ લખીએ તો શું થશે, x સ્ક્વેર y આપણે લખી શકાય, x સ્ક્વેર ના આપણે આગળ લખ્યો. એવી રીતના xy સ્ક્વેર આપણે માઇનસ x સ્ક્વેર y પ્લસ x સ્ક્વેર y બંને કેન્સલ થઈ જશે. એવી રીતના પ્લસ xy સ્ક્વેર માઇનસ xy સ્ક્વેર પણ શું થઈ જશે, બંને કેન્સલ થઈ જશે. તો આપણી પાસે કશું જ નથી વધ્યું, શું વધ્યું x ઘન પ્લસ y ઘન. તો x ઘન પ્લસ y ઘન જે રકમ આપેલી હતી એની અંદર x ઘન પ્લસ y ઘન શું હતું આપણી ડાબી બાજુ, તો એના બરાબર આપણે લખી દઈશું ડાબી બાજુ. તો સાબિત થઈ ગયું કે જબા બરાબર ડાબા. તો આપણો જે પહેલો દાખલો તો શું થઈ ગયો, આવી રીતના કમ્પ્લીટ થઈ ગયો. આવું નાવું આપણે શું કરવાનું છે, નંબર 2 માટે સાબિત કરવાનું છે. સો નંબર 2 ની અંદર આપણને શું આપેલું છે, આપણે રકમ લખી દઈએ. આપણે માઇનસ આપેલું છે કે x ઘન માઇનસ y ઘન બરાબર આપણે સાબિત કરવાનું છે કે x માઇનસ y પછી x સ્ક્વેર પ્લસ xy અને પ્લસ y સ્ક્વેર. કમ્પ્લીટ આટલા સુધી. તો હવે આપણે લખીશું બરાબર. પહેલા નંબરની અંદર આપણે ડાબાનું તો કશું થશે નહીં, અહીંયા કૌંસ નહીં આવે તો આપણે શું લઈશું, જબા લઈશું. તો જબા બરાબર જમણી બાજુ આપણને શું આપ્યું છે, x માઇનસ y પછી x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર. પહેલા નંબરની અંદર x ના કૌંસ જોડે ગુણીશું અને માઇનસ y ના આખા કૌંસ જોડે ગુણીશું. તો કે બરાબર x ને ગુણીશું કોના જોડે, તો અરે આખા કૌંસ જોડે x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર. પછી આપણે ગુણીશું માઇનસ y ના કૌંસ જોડે, તો માઇનસ y અને જે આખો કૌંસ રહ્યો એના આપણે રાખીશું એમના એમ. કમ્પ્લીટ. પછી બરાબર x ના અંદર ગુણીએ તો x ગુણ્યા x સ્ક્વેર એટલે x ઘન, x અને y તો પ્લસ x સ્ક્વેર y પ્લસ x એમના એમ અને y સ્ક્વેર તો xy સ્ક્વેર. માઇનસ y ને x જોડે ગુણીશું તો માઇનસ x સ્ક્વેર ના આગળ લખીએ અને ગુણ્યા y એટલે y, માઇનસ પ્લસ થશે માઇનસ અને y ગુણ્યા y એટલે y સ્ક્વેર અને x મૂકી દઈશું એમના એમ, માઇનસ પ્લસ માઇનસ y ગુણ્યા y સ્ક્વેર એટલે y ઘન. અહીંયાથી આપણે જોઈ શકીએ કે પ્લસ y સ્ક્વેર x સ્ક્વેર y માઇનસ x સ્ક્વેર y પ્લસ xy સ્ક્વેર માઇનસ xy સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો શું વધશે આપણી પાસે x ઘન અને માઇનસ y ઘન. હવે x ઘન માઇનસ y ઘન શું તો આપણી પાસે જે સમીકરણ આપણને બહુપદી આપી હતી એની ડાબી બાજુ હતી, તો બરાબર આપણે લખી દઈશું એની ડાબી બાજુ મતલબ ડાબા, અને ઉપરથી જબાને આપણે નીચે ઉતારી દઈએ તો કે જબા. તો જબા બરાબર ડાબા મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ, મતલબ આપણે ચકાસી દીધું કે આના બરાબર આવું થાય અને એવી રીતના આના બરાબર પણ આવું થાય. તો દાખલા નંબર 9 આપણો શું થઈ ગયું, અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 10 જોઈશું. આશા રાખું છું કે તમને બંને દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.